અત્યારે કલેક્ટર ઓફિસે જવાનો એક જ અમારો છે કે કલેક્ટર સાહેબના હાથેથી એના ઉપર ફૂલ ચડાવી અને કલેક્ટર સાહેબને પણ એને અમારે રજૂ કરશું કે ભાઈ કે અમારી આ પ્રાર્થના છે, એ પ્રાર્થનાને તમે આ 4 જગ્યા પહોંચાડવાની આપની જવાબદારી છે અને એની અમારી પાસે પાછો મેસેજ મળી જાય કે ભાઈ આ તમારી વસ્તુ અમે પહોંચાડી દીધી, એવી રીતની અમે પ્રાર્થના કરવાના છીએ. આ ગૌ માતા ઉપર અત્યાર થાય છે એટલે જ અમે બધા ભેગા થયા છે. ભેગા થઈને અમારે કોઈ બીજો કોઈ ઓલો મતલબ નથી, અમે બધાના પક્ષમાં છીએ, કોઈના વિરોધમાં નથી. પણ અમારી જો આ ગાય માતાની જો હત્યા છે એને બંધ કરાવવા માટે જ ભેગા થઈને પ્રાર્થના કરવા જાય છીએ અમે લોકો. મોદી સાહેબને કહેવા તો અમે એટલે માંગીએ છીએ કે ભાઈ કે તમે રાજા છો, રાજા એટલે ભગવાનનું સ્વરૂપ હોય અને અમે તમને અહીંથી નમન કર્યું છે, તમને પ્રાર્થના કરી છે કે ભગવાન જે છે ને 1 ફેરું નહીં 2 ફેરું નહીં તો પછી 1 ફેરું તો પ્રાર્થના સાંભળે ને, બરાબર. અમારી જો પ્રાર્થના છે અનલીગલ હોય તો તમે નહીં સાંભળો તો કંઈ વાંધો નથી, પણ અમારી પ્રાર્થના જો લીગલ છે એને હવે તમે સાંભળો એટલે ગાય માતાનો બચાવ થઈ જશે દેશમાં. કાનૂન કાયદો તો ગોપાલન મંત્રાલય બનાવવાનો છે જુદો, જે રીતે વન વિભાગ છે, આરક્ષણનો જુદો કાનૂન બનેલા છે, આવી જ રીતના અમને ગોપાલન મંત્રાલયની જરૂર છે. કાર્યવાહી નથી થતી કેમ કે પશુપાલન વિભાગ ધ્યાન દેતું નથી, બરોબર. એટલે જ અમને ગોપાલન મંત્રાલય બની જશે તો ગાય માતા રાષ્ટ્રમાતા બનશે તો ગોપાલન મંત્રાલય બનશે અને ગોપાલન મંત્રાલય જે બનશે ને એ જ ગોપાલન મંત્રાલયમાં અમારે આખી ફોજ જુદી બની જશે અને જ્યારે આખો સિસ્ટમ જુદો બેસે ને ત્યાર પછી તમે આ ગો હત્યા બધી બંધ થઈ જશે અને ગૌ માંસ સવારમાં પકડાય એ બધું બંધ થઈ જવાનું અને જેટલા કતલખાના છે એ બધા બંધ થઈ જશે. 31,000 હસ્તાક્ષર છે અને આમાં 4,600 પત્રક છે, જેમાં લોકોએ એની ગાય માતાની જે સ્થિતિને જોઈને આ બધી પોથીના રૂપમાં અમે લઈને આવ્યા છે. એટલે આ બધાના માધ્યમથી એક આ પોતાની આંખના આંસુડા છે કે આ દરરોજ ગાયની તકલીફ છે, આ દૂર કરવી જરૂરી છે અને 1 ભારત 1 નિયમ 1 કાનૂન એવી રીતની માગણી છે.